હું અત્યારે રંગીલા શહેર રાજકોટમાં છું અને રાજકોટ વાસીઓ બધા જ ખૂબ નારાજ છે, અકળાયેલા છે કે રાજકોટનું તંત્ર એવો નિયમ લઈને આવેલી છે કે હેલ્મેટ કમ્પલસરી, હેલ્મેટ પહેરવું જ જોઈએ, મનુષ્યનું જીવન બચતું હોય તેનાથી મોટું કંઈ નથી. પણ જે સરકાર હેલ્મેટનો કાયદો લાવી રહી છે એને ખરેખર રાજકોટ વાસીઓના, ગુજરાતની જનતાના જીવન બચે એમાં રસ છે? જેવું હોત તો આટલા બધા દારૂ અડ્ડા ના ચાલતા હોત, આટલા જુગાર અડ્ડા ન ચાલતા હોત, આટલા કૂટણખાડા રાજકોટ શહેરમાં ન ચાલતા હોત, આટલો દેહ વ્યાપાર ન ચાલતો હોત, રાજકોટ શહેરની અંદર એમડી ડ્રગ્સ ના આવી હોત અને અગ્નિકાંડ જેવી ઘટના ન બની હોત. આ સરકારને મનુષ્યના જીવન બચાવવામાં રસ હોત તો ડીસાની ફેક્ટરીમાં આગ ન લાગી હોત અને હમણાં વડોદરા શહેરમાં બ્રિજ કોલેપ્સ થવાના કારણે, બ્રિજ તૂટવાના કારણે 20 થી વધારે નાગરિકોનું જીવન હુમાયા ન થયું હોત. એટલે બેસિકલી હેલ્મેટની કંપનીઓ જે હેલ્મેટનું મેન્યુફેક્ચરિંગ કરી છે એની ઘણીવાર સાંઠગાંઠ કેટલાક તંત્રના માણસો સાથે હોય છે. એમને રીઝવવા, એમનો ફાયદો કરાવવા, એમને ગજવા ભરવા માટે લોકોને પરેશાન કરવામાં આવતા હોય છે. અને રાજકોટ વાસીઓનું ખાસ એવું કહેવું છે કે હેલ્મેટ અમને પહેરાવો, નો પ્રોબ્લેમ, અમે પહેરીશું, પણ એ પ્રમાણેના રોડ રસ્તા તો આપો. ચારેકોર રાજકોટ શહેરમાં ભૂવા, ચારેકોર ખાડા, ભ્રષ્ટાચારના કારણે, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે આખું રાજકોટ શહેર બરબાદ થઈ ગયું. રાજકોટ જેતપુર હાઈવેની પરિસ્થિતિ કંગાળ છે, બિસ્માર છે. એટલે જેમ લોકોએ કહેલું કે રોડ નહીં તો ટોલ નહીં, એમ રાજકોટ વાસીઓનું આ મુદ્દે પણ કેવું છે કે રોડ નહીં, ખાડા ભૂવા નહીં પુરાય તો લોકોની હેલ્મેટ પહેરવાની તૈયારી નથી. એટલે રાજકોટના તંત્રે અને સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ. બીજી એક બહુ મહત્વની વસ્તુ ખાસ કહેવા માંગુ છું કે આપણા હર્ષ સંઘવીભાઈ ગૃહમંત્રીએ હમણાં રાજકોટ શહેરમાં અગાઉથી મેચ ફિક્સિંગ વાળો અગાઉથી અરજદારોને કહી રાખ્યું કે આવા સવાલ પૂછવાના એવો કન્વિનિયન્ટ સગવડો ધર્મ જેને કહેવાય એવો એક લોક દરબાર રાખ્યો. આવનારા દિવસોમાં હું લોક દરબાર રાખીશ અને નકલી નહીં, એ અસલી લોક દરબાર હશે. ત્યારે ખબર પડે કે રાજકોટ શહેરમાં કેવા ધંધા ચાલી રહ્યા છે અને રાજકોટ ભારતીય જનતા પાર્ટી એ કેવું શાસન ચલાવી રહ્યું છે. આવનારા દિવસોમાં હું ફરી રાજકોટ આવીશ અને હર્ષ સંઘવી જે નકલી લોક દરબાર કર્યો એની સામે અસલી જનસુનવાઈ, અસલી લોક દરબાર થશે અને સાચા અર્થમાં ત્યાં રાજકોટ વાસીઓ, રાજકોટ જિલ્લાના લોકોનું પણ સ્વાગત છે, પોતાના પ્રાણ પ્રશ્નો એ લોક દરબારમાં ઉજાગર કરી શકશે.